श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता वार्ता क्रमांक 130 जो अधूरो હતો मुरारी आचार्य खंभात के। अब वार्ता प्रसंग तामे 3 और 4 आएगो और ये वार्ता 130वीं विराम होगी। और एक समय मुरारीदास ने श्री गुसाई जी को विनंती पत्र लिखी पठायो। पहला तो આપણે મુરારીદાસની જે વાર્તામાં ગઈકાલે આવેલું એનું થોડું સ્મરણ કરવા યોગ્ય છે। ગઈકાલે જે આવ્યું એમાં આપણે જોયું કે ચાચા હરિવંશજીએ કુલ 4 વખત શ્રી ગુસાઈજીને આ મુરારી આચાર્યને શરણે લેવા માટે વિનંતી કરી। એનું કારણ હરિરાયજીએ ભાવ પ્રકાશમાં વર્ણન કરી દીધું કે ચાચા હરિવંશજીએ નિત્ય લીલામાં હંસ ચંદ્રકલા છે અને આજે મુરારી આચાર્ય છે તે હંસગામિની છે અને ચંદ્રાવલીજી અને ચંદ્રાવલીજી અને ઠાકોરજી એમની વચ્ચે જે વાર્તાલાપ થાય અને જે સમાચારની આપલે થાય એમાં ચંદ્રકલા એ મુખ્ય છે ચંદ્રાવલીજીની, જેથી ચાચાજી સાથે ને સાથે છે। પણ ચાચાજી જે હંસગામીની ચંદ્રકલા છે લીલામાં એને સહાયક તરીકે આ છે હંસગામીની। એટલે સ્વાભાવિક જ એમને જે મુરારી આચાર્યને જોઈને ખેંચાણ થયું એમાં કંઈ એ 6 શાસ્ત્રોનો જ્ઞાતા છે કે સારો બ્રાહ્મણ છે એ કારણ નહોતું એવું લાગે, પણ વચન એવા ઉચ્ચાર્યા હતા કે આવો બ્રાહ્મણ જો સેવક થાય તો બહુ સારું। તો એ વખતે 4 વખત વિનંતી કરવા પાછળનું કારણ તો સ્પષ્ટ છે કે લીલાનો સંબંધ છે, પણ એ 4 વખતે શ્રી ગુસાઈજીએ મૌન ધારણ કરી લેવું એનું કારણ એ વાર્તા ગઈકાલે જ્યારે પ્રસંગમાં ગઈકાલે જે આવ્યું ત્યારે સમજાયું કે ગુસાઈજી આપ પ્રભુ છે તો શું આપ નહોતા જાણતા? તો ચાચાજીએ કહેવું પડે। તો ચાચાજી મોટા કે ગુસાઈજી મોટા? તે વખતે તો મને સમજાયું નહીં એનું કારણ, ચૂપ કરીને રહ્યા। અને હરિરાયજીએ પણ ભાવપ્રકાશમાં એટલું જ કહ્યું કે જો હશે તો આવશે, તો હશે તો આવશે। એ તો નિયમ છે પુષ્ટિ માર્ગનો કે જે શરણે આવશે, જે દેવી હશે એ શરણે આવશે। એ તો પુષ્ટિ માર્ગનો મૂળભૂત નિયમ છે। એ લોકોની કસોટી કરવી, એમને તાવવા, એ તો હરિદાસ બન્યાની દીકરીએ પણ કર્યું પોતાના સાસુ અને પતિ માટે, એ બરોબર છે। પણ ગુસાઈજી આપ મૌન થઈ જાય ચાચાજી જ્યારે કહે ત્યારે, તો એવું કેમ? તો હરિરાયજી એવું કહ્યું કે તો આવશે તો હશે તો આવશે જ નહીં, એટલે ગુસાઈજી મૌન થયા। તો મેં માની લીધું હરિરાયજી ભાવપ્રકાશમાં કહ્યું છે, પણ ખરેખર બીજા ક્યાંયમાં આવું નથી કે જેમાં ચાચાજીએ 3 ને કુલ 4 વખત વિનંતી કરી હોય। 3 વખત ત્યાં અડેલમાં, 3 વખત આગળ જ્યાં મળ્યા ત્યાં ખંભાતમાં, અને 4થી વખતે અડેલમાં। એ લોકો જ્યારે કાશી જવા નીકળ્યા અને આવ્યા ત્યારે આ 4થી વખત। તો આપ છૂટ કેમ થઈ જતા? તો આપ માને બાપ છે વૈષ્ણવોના। ચાચાજી એ ગમે તેમ તો પણ દૈવી જીવ છે, તો જીવ બુદ્ધિથી એવું વિચારે કે અમારી લીલાનો જીવ છે, જલ્દી શરણે આવી જાય એટલે બહુ સારું, એ એમનો અંગત આનંદ છે। પણ વિઠ્ઠલનાથ એ ગુસાઈજી એ પૂર્ણ પુરુષોત્તમ છે, મા બાપ છે વૈષ્ણવોના। આપ ચૂપ થઈ જતા હતા એનું કારણ મને ગઈકાલે મળ્યું જ્યારે એ જેમણે આ ભવન રહેવા માટે આપ્યું હતું એ બ્રાહ્મણે વૈષ્ણવના ચિહ્નો ઉતારીને આવે તો જ હું એની પૂજા કરું, એટલે કે યજમાન હતો। એણે બ્રહ્મ નિવાસ રહેવા માટે આપ્યો હતો, બ્રહ્મપુરી, વિશાળ હવેલી જેવું ઘર, બધું જ ભરેલું હોય, રાચ રચેલું અનાજ, આ તો હોય જ છે, આ તો સ્વીકાર્ય છે। કેમ આપણા ચિત્ત સ્વામી બિરબલને ત્યાં જતા તો એ એનો યજમાન હતો,
આપનો ચિત્ત સ્વામીજીનો, તો ખૂબ અઢળક ધન આપતા. વસુદેવદાસ સકડાના યજમાનોથી બધું બહુ મળતું. એ તો પરંપરા છે. વૈષ્ણવ થઈ ગયા પછી પણ જે ગુસાઈજી મૌન થઈ જતા હતા, એમાં આપ ત્રિકાળ દ્રષ્ટા છો. આપ પૂર્વના જીવના બધા જ જન્મોને પણ જાણો છો, અને આપ જેવો અને બ્રહ્મ સંબંધ આપશો એની સાથે એમના આ જેમણે નિવાસ રહેવા આપ્યું છે એ કેટલી હદ સુધી વિરોધ કરશે અને કેટલી હદ સુધી અસભ્ય શબ્દો ઉચ્ચારશે કે સત્યાનાશ જાય, તને અંત સમયે કોઈ પાણી પાનાર ના મળે. આ બધુંય આપે તે વખતે જોઈ લીધું. અને રાતોરાત ઘરની બહાર જશે, મારો જીવ છે ટેકીલો છે, પછી નહીં રહે એના ઘરમાં. આ બધી જ વાત આપને વારંવાર દેખાતી. એટલે ચાચાજી એમની રીતે વિચારે કે ના, આપણો જીવ છે તો કેમ નથી લેતા, પણ ગુસાઈજી પાછા પડતા હતા. એમાં કારણ આટલું જ હતું કે એને જે સ્થિતિ થવાની હતી નાજુક થવાની હતી. રૂપ મુરારી આચાર્યને અને ખરેખર નાજુક થઈ. પહેરેલે કપડે નીકળી ગયા. આ ટેકીલા વૈષ્ણવો માટે ચિંતા છે ગુસાઈજીને, જ્યાં ત્યાં રખડી ખવાડવા માટે નથી. એટલે ટેકીલાપણું એ આભૂષણ છે વૈષ્ણવનું. જેને આભૂષણ નથી એ તો પેલા વિધવા જેવો દેખાય છે, વિધુર જેવો દેખાય છે. આભૂષણ કયું જોઈએ? ટેકીલાપણું, અનન્યપણું. ચિત્ત સ્વામીજીએ બિરબલની જે સોંડ ઉઘરાવવાની હોય વર્ષે એકવાર જઈને યજમાને, એ છોડી દીધી. તો વખાણ કર્યા ગુસાઈજીએ કે ના, વૈષ્ણવ તો આવા જ હોવા જોઈએ. પણ બોલ્યા તો ખરા કે આવા આવવા જોઈએ, પણ પછી ચિંતા પાછી મા બાપને જ થાય ને કે ભાઈ આ ભરણ પોષણ કેમ થશે. પછી ચિંતા કરી છે એ પણ પ્રસંગ છે. ચિત્ત સ્વામીજીને કહ્યું કે તમે ગુજરાત જાઓ, આ જગ્યાએથી તમને આપશે એ લઈને આવો. જેમ કુંભનદાસજી માટે કોઈએ કહ્યું હતું કે કુંભનદાસજીએ તો આવી રીતે, કુંભનદાસજીના ઘરમાં તો આવી રીતે લૌકિકનું સમાધાન પણ નથી કરી શકતા, એટલી બધી સ્થિતિ નાજુક છે. અને પછી જેમ કીધું કુંભનદાસજીને કે તમે મારી સાથે યાત્રા કરવા જઈએ તો વૈષ્ણવથી અમે તમને અપાવડાવી દઈશું. કુંભનદાસજીને એવું નહોતું, પણ આ પેલા વૈષ્ણવે કીધું તું એટલા આલીલા થઈ હતી. પણ અહીંયા તો ચિત્ત સ્વામીજીને જે આવક હતી એ માત્ર આ હતી, બિરબલથી. એ જ મુખ્ય હતી. આખું 12 મહિના સુધી એને ચાલે એવી એ બંધ થઈ ગઈ. એણે ના પાડી કે મારે બિરબલનું મોઢું નથી જોવું હવે. કેમ કે બિરબલને ત્યાં જે પદ ગાયું ચિત્ત સ્વામીજીએ, એહી તેહી તેહી એહી કછુ ન સંદેહી, એટલે કે શ્રી કૃષ્ણ એ જ ગુસાઈજી છે, ગુસાઈજી એ જ શ્રી કૃષ્ણ છે, આમાં કોઈ સંદેહ નથી. અને એ જ વખતે બિરબલે સંદેહ કર્યો અને અકબરનું બહાનું કાઢી અને એમ કીધું કે જો એ જાણશે ને તો પરિસ્થિતિ ગંભીર થશે. ત્યારે કહ્યું કે તું મ્લેચ્છ દેખાય છે મને અત્યારે, તારું મોંય નહીં જોવું. આ ટેક લીધા પછી પાછા આવ્યા પછી ચિંતા ગુસાઈજીને થઈ. ગુસાઈજીએ કીધું કે અમે તમને કહીએ છીએ કે તમે ગુજરાતમાં પેલા વૈષ્ણવને ત્યાં જાઓ અને કંઈક લેતા આવો. મારે પત્ર આપું છું તમને, એ આપજો એટલે તમને આપશે. ચિત્ત સ્વામીની ટેકની પરીક્ષા થઈ ગઈ. આ પણ ના જઈ શક્યા. છેવટે ગુસાઈજીએ અહીંથી પત્ર વ્યવહાર કરી તે વૈષ્ણવો જે હતા દ્રવ્યપાત્ર ગુજરાતના, એમને કહ્યું કે તમે ચિત્ત સ્વામીને જે યોગ્ય લાગે એ મોકલજો, વર્ષો વર્ષ ભેટ. એક જ વખત ભેટનું કીધું હતું. એ લોકોએ તો ગુસાઈજીની આજ્ઞાને એવી માથે ચડાવી દીધી કે એમણે તો વર્ષો વર્ષ મોકલવાનું નક્કી કર્યું. અને ત્યારે ભાવપ્રકાશમાં કહ્યું કે જો એ જાતે ગયા હોત તો એક જ વખત મળત, પણ જો ન ગયા અને ગુસાઈજી ઉપર, ભગવાન ઉપર છોડ્યું, પ્રભુ ઉપર, ગુસાઈજી ઉપર અને પ્રભુ ઉપર, તો એવું થયું કે દર વર્ષે મોકલતા થઈ ગયા. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય હો. એટલે જે મૌન થઈ જવું એ તો મા બાપને ચિંતા હોય. આ તો સખા કહેવાય. ચાચાજી તો સખાને તો આનંદ કરવો હોય, એ એમની રીતે સાચા જ છે, પણ એમને શું સ્થિતિ થવાની છે. પછી જુઓ વૈષ્ણવને કેવા તૈયાર રાખ્યા. એ ગામ છોડીને નીકળ્યા તો છોડવા ના દીધું ગામ. ત્યાંથી જ વૈષ્ણવ કે જેની પાસે વિશાળ મકાનો હતા બીજા, કે પોતાના મકાનના વિશાળ જગ્યા હતી, આપી દીધી. વૈષ્ણવ થયા છે. વૈષ્ણવને મદદ કરે છે. આને કહેવાય પુષ્ટિ માર્ગમાં કે મનોરથ કર્યો. કોઈ કન્યાશાળામાં કે જેને વલ્લભ વિઠ્ઠલ યમુનાજી જોડે નાવા નીચોવાનું ના હોય, એમને આ બધું દ્રવ્ય ત્યાં સમર્પિત કરીને ઢગલા કરાવડાવવા, આવું પુષ્ટિ માર્ગમાં નથી. ક્ષમા કરજો.
પછી તો આગળ પ્રસંગ, વાર્તા પ્રસંગ 3 શરૂ થયો. ગોકુલનાથજી કહે છે આમનો मुरारी आचार्यનો, एक समय मुरारी दास ने श्री गुसाई जी को विनंती पत्र लिखी पठायो, जो महाराज कोई एक ग्रंथ आपको कृपा करी के ऐसो लिखी पठाओ जाको वादिन को मुख भंजन करिए. એટલે રૂપ મુરારીને જે શાસ્ત્રોનો જાણકાર છે, 6 શાસ્ત્રોનો, એટલે સ્વાભાવિક જ શાસ્ત્રાર્થનો શોખ હોય, રસ હોય, એ જ એને કારણે બહુ આનંદ આવે. હવે ગુસાઈજીના સેવક થયા એટલે ગુસાઈજીને વિનંતી કરતો એક પત્ર લખ્યો છે અને એમાં કહ્યું છે કે કોઈ કેવો ગ્રંથ આપ કૃપા કરીને મને લખીને મોકલાવડાવડે કે જેનાથી હું વાદીનું મુખ, એટલે કે શાસ્ત્રાર્થ કરવા માટે મારી સામે જે કોઈ આવે એમનું હું મુખ બંધ કરી દઉં, એને બોલતો બંધ કરી દઉં, એટલે કે એને પરાસ્ત કરી દઉં. સો पत्र मुरारी दास को श्री गुसाई जी पास आयो. तब श्री गुसाई जी मुरारी दास पास के पत्र के उत्तर के साथ भक्ति हंस ग्रंथ लिखी पठायो. तब मुरारी दास ने माथे चढ़ाई पत्र ग्रंथ को बांचो. पाछे फिरी मुरारी दास ने श्री गुसाई जी को विनंती लिखी, जो महाराज यह ग्रंथ बहुत ही उत्तम है, सुंदर है, परिअगम है. પહેલાં તો ગુસાઈજી આટલી કૃપા કરી, કૃપા વિચારીને આખો ગ્રંથ લખ્યો હોય અને પછી મોકલ્યો પણ હોય આપે કોઈ વ્યક્તિ દ્વારા કે વૈષ્ણવ કે સેવક કે ટહેલવા દ્વારા, તો પહેલાં તો સરાહના કરવી પડે. એટલે ઔપચારિકતા છે. જે શબ્દો છે કે યહ ગ્રંથ બહોત ही ઉત્તમ હૈ, સુંદર હૈ, આ પુષ્ટિ માર્ગનો વિવેક છે આટલો. પણ પછી જો મને સમજાઈ ગયું કે આવડી ગયું કે સારું થયું, મારે જે માટે બંગાયો તો એ જ છે, તો પછી એ પાખંડ થઈ જાય. પરી અગમ હે, કબૂલ કરી લીધું. અગમ એટલે મારો પ્રવેશ થઈ શકતો નથી આ ગ્રંથમાં, તો હું કેવી રીતે કોઈને પરાસ્ત કરી શકીશ. તબ પ્રભુ બાચીન કે વાકો પ્રતિ ઉત્તર ભક્તિ હેતુ નિર્ણય ગ્રંથ લીખી કે પઠાયો. પહેલાં ભક્તિ હંસ, પછી ભક્તિ હેતુ નિર્ણય ગ્રंथ लिखी के पठायो. सो पत्र मुरारी दास पास आयो. तब माथे चढ़ाई के मुरारी दास ने वह पत्र के साथ वह ग्रंथ को बांचो. सो मुरारी दास अपने मन में बहुत प्रसन्न भये. तब प्रसन्न हुई के पत्र एक और मुरारी दास ने श्री गुसाई जी को लिखी पठायो, जो महाराज शास्त्र के वचन अति दुर्घट है, या को पार नाही. तब श्री गुसाई जी के पास मुरारी दास को पत्र आई पहुंचो. सो आपू बाँच्यो. तब प्रभु ने अपने मन में जान्यो, जो याको यह विद्या स्फूर्त तो भई. એટલે જે એમનો સમાધાનનો ભાવ હતો એ સમાધાન થઈ ગયું એવું ગુસાઈજીએ જાણ્યું એ જવાબથી. આમાં મને પણ પ્રવેશ થયો નથી કે આ શું લીલા થઈ. હવે વાર્તા પ્રસંગ 4 છે, છેલ્લો છે મુરારી આચાર્યનો. બહોરી મુરારી દાસ કો બડો બેટા હતો, સો અપને પિતા પાસ વિદ્યા પડી કે બીજાપુર ગયો. આ છે ને ગુજરાતનું છે બધું, એટલે ના આ તો ઉજ્જૈનના છે ને. એક જ મિનિટ હો પ્રભુ. ખંભાતના, હા ગુજરાતનું છે. એટલે ખંભાતથી પછી વિજાપુર ગયો એમનો પુત્ર. ત્યાં જાય કે સર્વ માયાવાદીન કો જીત્યો, ભક્તિ માર્ગ દ્રઢ કર્યો. તબ દક્ષિણ કે બ્રાહ્મણ આપુસ મેં કહ્યો, જો હમારે, અચ્છા આ વિજાપુર એટલે ગુજરાતનું નહીં હો, આ દક્ષિણ ભારતનું. ત્યાં ગયો અને ત્યાં સર્વ માયાવાદીને કો જીત્યો, ભક્તિ માર્ગ દ્રઢ કર્યો. તબ દક્ષિણ કે બ્રાહ્મણ આપુસ મેં કહ્યો, जो हमारे आगे यह गुजराती जीत्यो, यह बड़ो आश्चर्य लागत है. पाछे उन ब्राह्मण मुरारी दास के बेटा से पूछो, जो तुम्हारो कौन संप्रदाय है. તરત ખબર પડી ગઈ એમને કે આ આનામાં પાત્રતા આટલી બધી નથી દેખાતી, પણ આ જે આવ્યું છે ઉપરથી આવ્યું છે, એટલે કે એમના ગુરુથી આવ્યું છે. ચતુર હતા દક્ષિણ ભારતના તે બ્રાહ્મણો. એટલે પૂછ્યું કે તમારો સંપ્રદાય કયો છે. એટલે તરત ખબર પડી જાય. 4 સંપ્રદાયના નામ બોલશે કે આ તો હંસ સંપ્રદાય કહેશે, રુદ્ર સંપ્રદાય કે એટલે વિષ્ણુ સ્વામી સંપ્રદાય કહેશે,
ક્યાં તો બ્રહ્મ સંપ્રદાય કહેશે, ક્યાં તો શ્રી સંપ્રદાય, 4 સંપ્રદાયમાંથી એક નામ બોલશે. પછી એ લોકો જાણી લેશે કે આમાં કયા આચાર્યની કૃપા થઈ છે આની ઉપર, એ લોકોના જે આચાર્ય હોય. तब मुरारीदास के बेटा ने उन ब्राह्मण सो कही जो हमारो वल्लभी संप्रदाय है. આ સંપ્રદાયનું નામ અલગ છે. પેલો સ્વામી વિષ્ણુ સ્વામી સંપ્રદાય સ્વીકાર્યો છે. ગોવર્ધનનાથજી આજ્ઞા કરી હતી, એટલે ગોવર્ધનનાથજી એટલે આજ્ઞા કરી હતી કે આ સંપ્રદાય શિવજીએ પ્રગટ કર્યો છે. એક એ કારણ પણ હતું, અને બીજું આ સંપ્રદાયમાં બહુ દૈવી જીવો હતા, અતીત પતિત વગેરે. એટલે પણ મૂળમાં वल्लभी संप्रदाय है. हम श्री गुसाई जी के सेवक हैं. तब वह महाराष्ट्र ने कही जो यह साची बात है. श्री गुसाई जी ने प्रथम હું માયાવાદ કો ખંડન કિયો है. એટલે જે આચાર્યજી હતા મહારાષ્ટ્રના, એમણે કીધું કે સાચી વાત છે. કેમ કે ગુસાઈજીએ માયાવાદ ખંડન કર્યો, એ સુગંધ પણ પહોંચી ગઈ હતી એમના સુધી. પાછે વહ મુરારીદાસ કો બેટા કછુક દિન બીજાપુર में રહી કે अपने देश આવ્યો. दक्षिण भारतમાંથી પાછો गुजरात खंभात આવ્યો. सो जब मुरारीदास गाम सो आए तब मुरारीदास को बेटा मुरारीदास सो मिली के दक्षिण के सर्व समाचार कहो. तब बेटा के वचन सुनी के मेरा मुरारीदास बहुत प्रसन्न भय. એટલે આ જે પ્રસંગ છે આજનો, કે જેમાં આવી રીતે પરાસ્ત કર્યા, આવો જ પણ અનોખો અને બહુ જ અલૌકિક પ્રસંગ આજની 84 વૈષ્ણવની જે પોસ્ટ છે એમાં રાણા વ્યાસ સાંચોરા ગોધરાના, એ પણ જ્યારે શાસ્ત્રાર્થમાં અહંકાર સાથે નીકળ્યા પોતાના ગુજરાતથી, ગોધરાથી કાશીમાં, પણ એમને કલ્પના પણ નહોતી કે હું એમ માનું છું કે હું સર્વથી વિદ્વાન છું, પણ ત્યાં તો એક જ વખતમાં હારી ગયા કાશીમાં જે વિદ્વાનો હતા તેની સામે. એટલે એટલો બધો અહંકાર ગવાયો કે હવે એમને એમ થયું કે હવે અમારે જીવવું નથી. એટલે જે જગ્યાએ મૃત્યુ થવા માટે આવ્યા આત્મહત્યા કરવા માટે, એવું વિચારીને કે દિવસભર હું ભૂખ્યો તરસો બેસી રહીશ, રાત્રે મધ્યરાત્રે કોઈ અવર જવર ના કરતું હોય ત્યારે હું ડૂબીશ, કેમ કે આ તો પાછું કંઈ મને બચાવી લે, મારે બચવું નથી. તો એ જો આ યોગ કેવો સુંદર છે આજનો, કે એ જે જગ્યાએ મરવા માટે આવ્યા છે એ જગ્યા છે એ જ કાશી નગરી, એ જ ગંગા નદી અને એ જ હનુમાન ઘાટ. સમજાય છે? મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા જે સ્થાને કરવાના છે એ સ્થાને મહાપ્રભુજી પણ આવેલા છે એમના સેવકો સાથે. પણ અત્યારે તો આસુર વ્યામોહ લીલા કરવાની નથી, હજી તો આપ પુષ્ટિ કાર્ય કરી રહ્યા છો, અંગીકાર કરવાનું. એટલે જ્યારે પણ આપ ભવિષ્યમાં આસુર વ્યામોહ લીલા કરવાના છે એ સ્થળ આ છે. આપને ખબર ના હોય, જે જગન્નાથ જોશીની માતાને એમ કહી દે કે તારો પતિ આટલા વર્ષ પછી મરશે, એ દરમિયાન તને 2 પુત્રો થશે, પછી તું આવજે મારા શરણે. તો શું એ આપને એ ખબર ના હોય કે આપ આસુર વ્યામોહ લીલા ક્યાં કરવાના છો? એ જ સ્થાન ત્યાં આ રાણા વ્યાસ ગોધરાવાળા આવ્યા અને દૂર બેઠા છે, રાહ જુએ છે કે આ બધા જાય અહીંથી, અંધારું થાય પછી હું ડૂબું. પણ આ તો મહાપ્રભુજી આપનો દૈવી જીવ જાણીને આવ્યા છે. એટલે મહાપ્રભુજીને સાથે જે સેવક બેઠો હતો એના હૈયે પ્રેરણા મહાપ્રભુજીએ કરાવી. મહાપ્રભુજી હૈયે પ્રેરણા કરાવે છે. પ્રસંગ આવ્યો આજે આ 84 વૈષ્ણવમાં વાંચજો રાણા વ્યાસમાં. કેવી પ્રેરણા કરાવી? તો કહે છે કે એમને એવું પૂછાવડાયું મહાપ્રભુજીને કે તું મને એવું પૂછ કે કોઈ ગંગા નદીમાં ડૂબી મરે એને શું ગતિ થાય. એટલે પેલો જે મરવા આવ્યો છે એ પછી વિચાર માંડી વાળે અને મારી પાસે આવે, મારો સેવક થઈ જાય. આ આપનું પ્રમેય બળ છે. કોઈના હૈયે પ્રેરણા કરાવવી એ આપને વળી કેટલી મોટી વાત છે. સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે કે જે બીજા માર્ગમાં જતો રહ્યો હોય એને પાછો લાવવા માટેનું એક નામ છે મહાપ્રભુજીનું. હું ભૂલી ગયો છું અત્યારે, કે જે પોતાના માર્ગમાંથી ચ્યુત થઈ ગયો હોય અને બીજા માર્ગમાં વળી ગયો હોય, તો એને પાછો લાવનાર જે છે એ મહાપ્રભુજી સ્વયં છે. એ નામમાં આપે ગોવર્ધનનાથજીએ કહ્યું કે આપને ક્યાં શ્રમ પડે છે? આપ તો પરમ બ્રહ્મ છો, આપ તો સર્વના અંતઃકરણમાં બિરાજમાન છો, સમગ્ર સંસારના. તો પછી દૈવી જીવન હૃદયમાં તો આપ છો જ, અને આપ જ પ્રેરણા કરશો તો કેટલી વાર લાગશે એમને પુષ્ટિ માર્ગમાં આવતા? આપ કરી શકો છો, તે કરો જ છો સમયે. આ વાત કરીને આપણે તે પ્રમાણે આપી દીધું, જેમ ભગવાન વિષ્ણુએ કહી દીધું બ્રહ્માજીને કે હું પહેલાં પણ હતો, આજે પણ છું, પછી રહીશ. એટલે તમે એવી ચિંતા ના કરતા કે
બ્રહ્માજી કે તમે મરી જશો તો શું થઈ જશે સંસારનું? બ્રહ્માજીને એમ જ હોય ને કે હું પિતા, મેં સર્જન કર્યું, હવે હું જ ના હોઉં તો આ બધા કોના સહારે જીવશે? વિષ્ણુ ભગવાને પહેલેથી જ કહી દીધું કે તમે બધા કોઈ નહીં હો, પણ હું મારો સંસાર સાચવીને બેઠો છું. જે આવે છે, જેને જે જોઈએ છે આપું છું. અપાતરમ પણ મુનિ નામ છે, એમનું સગર સંહિતામાં વર્ણન આવશે. ભાગવતજીમાં એકવાર આવે છે, જ્યારે રાસયુગ યજ્ઞ થાય છે ત્યારે ભગવાન શિવ વાસુરી મુનિ એ પણ આવે છે, અને આ અપાતરમ મુનિ પણ આવે છે. હવે એમનું તો આયુષ્ય જ એટલું બધું આપી દીધું છે એમને, એ ગર્ભ સંહિતામાં આવશે કે જેટલી વખત ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થાય અને જેટલી વખત પેલું કંઈક ગરુડજી લેવા જાય છે, પેલું પોપટને એવું કંઈક છે, તો એ વખતે જેટલા અવતાર થયા છે એમાં બધામાં ગરુડજી ભૂલી જાય કે મારો ગયા જન્મમાં અવતાર હતો, મેં આવી લીલા કરી હતી. પણ એ મુનિ પાસે એની સાબિતી હોય છે, ઢગલો, કે આવા તો કૃષ્ણ ભગવાનના કેટલાય અવતારો થઈ ગયા. આટલું બધું આયુષ્ય આપી શકે છે પ્રભુ, જેને જેવું જોઈએ એવું આપે છે. એટલે પ્રભુનો આ સંસાર આવો છે, જેને જેવો ભાવ છે એવું ફળ મેળવી લે છે. એટલે આજે પ્રસંગ જે મૂળ વાત ચાલતી હતી અત્યારે વિસ્મરણ થઈ ગઈ પાછી. હા, એટલે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે સ્થાન પર આસુર્યમો લીલા કરવાના છે, એ જ સ્થાન ઉપર આ ગોધરા વ્યાસને મૃત્યુ માટે અપેક્ષા રાહ જોઈ રહ્યા છે અને આ પ્રેરણા કરાવી. હાજો મહાપ્રભુજી પ્રેરણા કરાવી શકે છે કોઈના પણ અહીંયા બેસીને. એને પ્રશ્ન પૂછાવડાયો કે કોઈ ગંગામાં ડૂબી મરે તો, હવે એને ખબર નથી કે મહાપ્રભુજીએ આ પ્રશ્ન કરાવડાવ્યો મને. કેમ કે એક રાણા વ્યાસ આવ્યા છે, એ અહીંયા આત્મહત્યા કરવા ઈચ્છે છે, એમનું હૃદય પરિવર્તન કરાવવું છે. જેવી રીતે પેલા સાધારણ ગોપાલ બાંસવાડાવાળા વૈષ્ણવના હૃદયમાં પ્રેરણા કરાવી અને પદ્મ રાવલને કહ્યું કે તમે દ્વારિકાધીશજીના દર્શન કરવા જાઓ છો તો ભલે જાઓ છો, પણ તમારી સાથે વાત કરે છે? તો પેલો કે શું તમે વાત કરાવશો મારી સાથે? તો કે હા. એમ કરીને જે થયું એ મહાપ્રભુજીની પ્રેરણા હતી. વૈષ્ણવના અહીંયા મહાપ્રભુજી અને દામોદરદાસ સરસાણીજી આ બંને પ્રેરણાઓ કરતા રહ્યા છે. માનવું ન માનવું, પછી સમયે ના મરે, વાર્યા ના મરે તો હાર્યા મરે, પણ વળવું તો પડશે પાછા. પ્રેરણા કરાવનારા આપ છો. એટલે પેલા વૈષ્ણવે પૂછ્યું કે કૃપાનાથ, આ ગંગાજળમાં કોઈ ડૂબી મરે તો એનું શું ફળ મળે? ત્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કહ્યું કે આ ગંગાજળમાં, લોકોને તે ખબર નથી કે ગંગાજળમાં મરી જવાથી કયું ફળ મળે. ખરેખર આપણને તો અત્યાર સુધી મેં આ સાંભળ્યું જ્યારે મહાપ્રભુજીના વચન, એ પહેલાં તો મને એમ જ હતું કે જે ગંગામાં પડ્યો એ પાર. મહાપ્રભુજીએ સ્પષ્ટતા કરી કે છે કે એમ જ ગંગામાં કોઈ ડૂબીને મરે તો સર્પ યોનિમાં આવે અને આત્મહત્યાનું પણ પાપ ભોગવવું પડે. એટલે બે પાપ થઈ જાય. એક તો મૂળ યોનિમાં ભોગવવાનું આવ્યું, સર્પ યોનિ મળે, અને આત્મહત્યાનું પાપ લાગે. કારણ કે દેહ બહુ દુર્લભ છે. આવે છે ને પ્રસંગમાં આજે ભાગવતજીમાં ને સ્કર સંહિતામાં આવશે, બહુ દુર્લભ છે. કેટલા બધા શરીર પછી આપે છે ભગવાન. એટલે પછી બીજું એમ કહ્યું કે હા, કોઈ શરીરનો બહુ જ રોગી હોય અને આ શરીરમાં હવે એને સહન ના થતો હોય રોગ, તો એને વિધિવત સંન્યાસ લેવો પડે. સીધું કોળીએ ઉતરતો નથી આ ગંગાજીમાં મરવાનો, એમાં પાછું સંન્યાસ લેવો પડે વિધિવત. કેમ કે રોગ છે, હવે એને શરીર છોડીને મુક્તિ મેળવવી છે. એટલે તો પછી કહે છે કે મહાપ્રભુજી કે હા, તો એ માર્ગ છે કે તમે વિધિવત સંન્યાસ લો. એ સંન્યાસ લીધા પછી તમે ગંગાજીમાં જ્યારે મરી રહ્યા હો, તમે જ્યારે પાણી પીને મરી રહ્યા હો, ત્યારે પાછું મન ભગવાનમાં હોવું જોઈએ, તો કંઈક ફળ મળે. આ વિચાર છે. આ જ કૃપા ગોકુલનાથજીએ કરી. જ્યારે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ જાય છે એ વિષયમાં આપણે જે સ્પષ્ટતા કરી, તો લોકોને એમ જ છે કે ગંગામાં સ્નાન કર્યું એટલે પાપ ગયા. એના પણ વિધિ વિધાન છે કે ગંગાજીમાં સ્નાન કરતા પહેલાં વિધિવત એના જે વેદના મંત્રો છે કે હું પાપ નાશ માટે સ્નાન કરી રહ્યો છું એનો સંકલ્પ લઈ અને વ્રત કરવું પડે આખું એક રાત માટે. પછી બીજે દિવસે જઈને અંદર પડે, પછી બહાર નીકળ્યા પછી સતત નામ લેવું પડે, નહીતર તો વળી વળગે. આવું બધું હોય છે. એ તો જ્યારે કૃપા થાય ત્યારે સમજાય. તો આજનો આ પ્રસંગ 130 અહીંયા વિરામ પામ્યો. સો એ મુરારીદાસ और इनको बेटा
ये दो श्री गुसाई जी की कृपा ते ऐसे पंडित भय ताते इनकी वार्ता को पार नहीं सोई કા તાઈ કહીએ. એટલે વ્યાસ જે ગોધરાવાળા છે એ પછી કહે છે કે આ તો હું મળવા આવ્યો તો સારું થયું આ મળી ગયા એમ કરીને શરણે આવ્યા. હવે વાત જે કરવી હતી વાત આ હતી. હવે એમને પણ શાસ્ત્રાર્થનો બહુ જ અંદરથી જે હતું અહીંયા આવ્યા ને હાર્યા એટલે તો એમણે મહાપ્રભુજી સામેથી કીધું કે જા હવે તું શાસ્ત્રાર્થ કરીને આવ, તું બધાને જીતી જઈશ. તો ખરેખર પેલો જીતી ગયો બીજે દિવસે બધાએ નહીં એક જ વાક્યમાં. પછી પાછું કીધું સ્પષ્ટ કે જો જે દિવસે અહંકાર કરીશ એ દિવસે તારી વિદ્યા નાશ પામશે. શ્રી દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ શ્રી चंद्र छटा बिना सब जग माजू मेरो भरोसो, दृढ़ न चरण साधन और नहीं या गली में चासो सुर कहा कहे द्विविदयादरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ न चरण श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्बे महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की जय.